તો હાર્દિકભાઈએ ગુજરાતની અંદર પાટીદાર આયોગની રચના કરાઈ સુવર્ણ વિકાસ નિગમ બનાવરાયું અને સમગ્ર ભારત દેશમાં ઈડબ્લ્યુએસ ની 10% અનામત લીધી. એસસી સમાજને અન્યાય થાય, એસટી સમાજને અન્યાય થાય, ઓબીસી સમાજને અન્યાય થાય તો જિગ્નેશ મેવાણી સૌથી પહેલા તે પોકી જાય છે, એ સમાજનો અવાજ બને છે. કોતો કોકને જીતાડી શકવાની તમારી તાકાત હોય અને કોતો કોકને હેરવી શકવાની તમારી તાકાત હોય તો જ લોકો તમને સલામ મારે. પણ ઠાકોર સમાજે બંને તાકાતો ગુમાવી દીધી સાહેબ. એ સમયે ગુજરાતમાં 3 આંદોલન ચાલતું. એક બાજુ ભાઈ અલ્પેશભાઈ ઠાકોરનું વ્યસન મુક્તિનું આંદોલન, દારૂબંધીનું આંદોલન, બીજી બાજુ હાર્દિક પટેલનું પાટીદાર સમાજને અન્યાય થાય છે, પાટીદાર સમાજને ઓબીસીમાં સામેલ કરો તેનું આંદોલન, તીસરું જિગ્નેશભાઈ મેવાણીનું આંદોલન હતું કે ભાઈ ગુજરાતની અંદર એસસી સમાજ સાથે ભેદભાવ છે, લોકો આ લોકશાહીની અંદર હજી સુધી આભડછેટ પાળે છે, એસસી સમાજની લોકો જમીન દબાઈ પડ્યા છે. અલગ અલગ કારણોના 3 આંદોલનકારી ગુજરાતમાં હોટ ફેવરિટ ચહેરા. આ 3 ચહેરાઓની અંદર તમને વાત કરું વિગતવાર તો હાર્દિકભાઈએ ગુજરાતની અંદર પાટીદાર આયોગની રચના કરાઈ સુવર્ણ વિકાસ નિગમ બનાવરાયું અને સમગ્ર ભારત દેશમાં ઈડબ્લ્યુએસ ની 10% અનામત લીધી. એટલે ખરેખર એમને તો એમનું કામ કરી દીધું અને જે આંદોલન કર્યું હતું સમાજ માટે આંદોલન પરિપૂર્ણ છે. બીજી બાજુ ભાઈ જિગ્નેશભાઈ, તો જિગ્નેશભાઈને સલામ અને વંદન કરું છું કે જે મુદ્દા સાથે ગુજરાતમાં એમને આંદોલન કર્યું એ આંદોલનના મુદ્દા લઈને આજ દિવસ સુધી અડગ છે. ગુજરાતમાં ક્યાંય પણ એસસી સમાજને અન્યાય થાય, એસટી સમાજને અન્યાય થાય, ઓબીસી સમાજને અન્યાય થાય તો જિગ્નેશ મેવાણી સૌથી પહેલા તે પોકી જાય છે, એ સમાજનો અવાજ બને છે. એટલે ખરેખર એમની પ્રતિજ્ઞા, એમનું વચન અને એમના કાર્યને ધન્યવાદ, અભિનંદન આપું છું. ત્રીજા નંબરની વાત આવી અલ્પેશભાઈ. તો ગુજરાતમાં બરોબર માહોલ જમો અને માહોલનો ઉપયોગ કરી અને એ ટાઈમે એમને કોંગ્રેસ સાથે બેઠક કરી અને આર્થિક, સામાજિક, ટિકિટો આ બધા સોદાની અંદર એમને કોંગ્રેસનો ટેકો જાહેર. કોંગ્રેસનો ટેકો જાહેર કર્યો એની સાથે કોઈ વાંધો નથી. દરેક માણસનો સ્વતંત્ર બંધારણમાં અધિકાર છે કે બેન ફાવે રાજનીતિ કરી શકે. પણ કોંગ્રેસમાં ગયા પછી ગુજરાતની અંદર સાબરકાંઠાની અંદર એક નાની દીકરી ઉપર બળાત્કારનો કિસ્સો બન્યો અને કિસ્સો બન્યો એમાં રેપ કરનાર વ્યક્તિ પરપ્રાંતીય. એટલે સમગ્ર ગુજરાતમાં પરપ્રાંતીયોના વિરોધમાં એમને આંદોલન ચલાવ્યું અને આંદોલન ઉગ્ર થયું કે ગુજરાત બહારના વ્યક્તિઓ બધા ગુજરાત છોડીને નાહવા મળ્યા. એ સમયે ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રીએ એવું કીધું કે ભાઈ ગુજરાતની અંદર પરપ્રાંતીયોને નહાવાડવા માટે અલ્પેશ ઠાકોરના ગુંડા કામ કરી રહ્યા છે, અલ્પેશ ઠાકોર કરી રહ્યો છે, એટલે કાયદેસર એક્શન લેવી જોઈએ. એટલે ડરી ગયા એટલે શાંત થઈ ગયા, ચૂપ થઈ ગયા અને તેની પછી બીજેપી સાથે સાંઠગાંઠ કરી ચાલુ ધારાસભ્યથી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ લઈને એમને રાધનપુર ચૂંટણી લડી. એ ચૂંટણી ઇલેક્શન આ રીતે. એટલે ક્યાંય ને ક્યાંય ઠાકોર સમાજના આગેવાનો લોભ, લાલચ, વ્યક્તિગત સ્વાર્થમાં વેચાઈ જાય અને આગેવાનો વેચાઈ ગયા એટલે જનરલ પ્રજાને લીડરો ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. હાલ વર્તમાન સમયની અંદર ગુજરાતમાં કોઈ પણ આંદોલનકારી ઉપર ગુજરાતની પ્રજા ભરોસો કરતી નથી. કેમ ભરોસો નહીં કરતી? કે અગાઉ જે આંદોલનકારીઓએ પ્રજા સાથે ગદ્દારી કરી, પ્રજા સાથે દ્રોહ કર્યો, પ્રજા સાથે વચન ભંગ થયા, એટલે હવે કોઈ પણ વ્યક્તિ ગુજરાતમાંથી બહાર નીકળે, આંદોલનકારી નીકળે, ક્રાંતિકારી નીકળે તો એની ઉપર ગુજરાતની પ્રજા ભરોસો કરતી નથી. અને તેના કારણથી ધીમે ધીમે ઠાકોર સમાજના ભાગલા પડી ગયા અને ભાગલા પડી ગયા સમગ્ર સમાજ કમજોર થઈ. અને આ સમાજ કમજોર થવાના કારણથી વર્તમાન સમયની અંદર ગુજરાતમાં ઠાકોર સમાજથી કોઈ પણ પાર્ટી આ બિયાતી નથી. તેનું મુખ્ય કારણ છે કે તમે કોતો કોકને જીતાડી શકવાની તમારી તાકાત હોય અને કોતો કોકને હેરવી શકવાની તમારી તાકાત હોય તો જ લોકો તમને સલામ મારે. પણ ઠાકોર સમાજે બંને તાકાતો ગુમાવી દીધી સાહેબ. ઠાકોર સમાજ વર્તમાન સમયમાં એની તાકાત, એનો જુસ્સો, એનો ગુસ્સો, એકતા આ બધા પરિબળોના કારણે વેરવિખેર થઈ ગઈ છે. એટલે આ સમાજને ફરીવાર એકઠી કરી અને એના હક અને અધિકાર માટે લડવા માટે લડવું એટલે કોઈનું આપણે અહિત નહીં કરવું, કોઈ પણ વ્યક્તિનું આપણે ખરાબ નથી કરવું, કોઈ સમાજ સાથે વિરોધ નથી, કોઈ વ્યક્તિ સાથે વિરોધ નથી, કોઈ પાર્ટી સાથે વિરોધ નથી. અમારી લડાઈ સિસ્ટમ સામે છે. સિસ્ટમ કે ભાઈ તમારા ભારતીય જનતા પાર્ટીનું એક વિઝન મને સમજણ નહીં પડતી
કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં શાસન કરે છે ડેવલપિંગના નામે. તમે હાલ જ વાત કરી ને કેશવનગરમાં 150 મકાન પાડી દીધા. તો ગુજરાતમાં જે ડેમોલેશન થાય છે, જે ઝૂંપડપટ્ટી હટાવવામાં આવે છે, જેના ઘર પાડી નાખવામાં આવે છે, એ તમે ચોક્કસ લિસ્ટ જોજો. ઠાકોર સમાજનું ઘર હોય તો પાડી દેવું, દલિત સમાજનું ઘર હોય તો પાડી દેવું, રબારી સમાજનું ઘર હોય તો પાડી દેવું, દેવી પૂજક હોય તો ઘર પાડી દેવું, રાવણ યોગી હોય તો ઘર પાડી દેવું. આવી ગરીબ અને પછાત સમાજો છે, એ જ સમાજના ઘર પાડવામાં આવે છે. કોઈ પણ આજ દિવસ સુધીનું ગુજરાતમાં એવું એક પણ ઘર પડતું જોયું નથી કે જે વીઆઈપી વર્ગનું ઘર હોય, વ્હાઇટ કોલર વાળાનું ઘર હોય, અમીરનું ઘર હોય. ફક્ત ગરીબો ઉપર જ અત્યાચાર થઈ રહ્યો છે. અને સરકારની નીતિ છે કે ગુજરાતમાં ઓબીસી, એસટી, એસસી અને માઇનોરિટી ચારની જનસંખ્યા 85% છે. પરંતુ વર્તમાન સમયની અંદર 85% વસ્તીનું જો ગળું દબાઈ રહ્યા હોય તો 15% સમાજના ચોક્કસ વર્ગના લોકો આ સમાજને હેરાન કરી રહ્યા છે. આ વર્તમાન સમયની સ્થિતિ.